મહીસાગર જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત 7મા પોષણ પખવાડિયાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા પંચાયત અને તાલુકા કક્ષાના તમામ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ તમામ વિભાગોને સંકલિત રીતે કામ કરવાની સૂચના આપી હતી। તેમણે જિલ્લા તાલુકા ઘટક સેજા અને ગ્રામ્ય કક્ષાએ સક્રિય ઉજવણી કરવા અને જિલ્લા કક્ષાએ રિપોર્ટિંગ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું। તો પ્રોગ્રામ ઓફિસરે આંગણવાડી સેજા અને ઘટક કક્ષાએ થનારી પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપી। પોષણ પખવાડિયા દરમિયાન વિવિધ થીમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। આમાં બાળકના જીવનના પ્રથમ 1000 દિવસનું મહત્વ, પોષણ ટ્રેકરમાં લાભાર્થી મોડ્યુલનો પ્રચાર પ્રસાર સામેલ છે। CMAM મોડ્યુલ દ્વારા કુપોષણનું વ્યવસ્થાપન અને બાળકોમાં સ્થૂળતા ઘટાડવા માટે સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવામાં આવશે। બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચંદ્રિકાબેન ભાભોર, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દક્ષાબેન, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મૈત્રીબેન અને આરોગ્ય અધિકારી સહિત અન્ય મહત્વપૂર્ણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।